માટું કે ઘોડે ને મારા મૈયા વરે શ્યામ આવીને મારી માટુકી ઘોડે. નમસ્કાર દોસ્તો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યું છે. ખાસ કરીને કહેવાય ને કે આ માસ છે પુરુષોત્તમ નારાયણને ખાસ કરીને ભક્તિમાં મહિલાઓ જે છે એ લીન થઈ જાય છે. ત્યારે આપણા ગોંડલમાં પણ ઘણા બધા એવા વિસ્તારોમાં જે મહિલાઓ છે આ મહિનામાં કંઈક વિશેષ ભક્તિ જ્યારે કરતી હોય છે. અને આ મહિનામાં પણ જે ખાસ કરીને કહેવાય ને કે આપણે જે દાન પુણ્યનો મહિમા હોય એ અક્ષય ફળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ચાલો આપણે મહિલાઓ પાસેથી પણ પુરુષોત્તમ માસ વિશે માહિતી લઈએ અને સમગ્ર કઈ રીતની પૂજા થાય છે એ આપણે જોઈએ. દોસ્તો, ગોંડલમાં અત્યારે હું ગાયત્રી નગરમાં છું. અહીંયા અત્યારે ગાયત્રી નગરના કેટલાક બહેનો છે જે ખાસ કરીને આ પુરુષોત્તમ માસ નિમિત્તે કંઈક વિશેષ ભક્તિ કરતા હોય છે. ત્યારે કેટલાક બહેનો મારી સાથે છે. આપણે સૌથી પહેલા એમને જ પૂછશું કે તમે કેટલા ટાઈમથી આ ટૂંકમાં ભક્તિ પુરુષોત્તમ માસ નિમિત્તે તમે ભક્તિ કરતો? 1 માસ. બરાબર છે. આ મોજીલું ગુજરાત છે, અમાર ગોંડલ છે અમારું. અને અમે છે આખા મહિનાનું એક દિવસ કાઢી આખા વર્ષનો, એટલે આખો મહિનો અમે ભક્તિ કરીએ અને કાંઠા ગોરમાની પૂજા કરીએ, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીએ અને મોજથી બધા આનંદથી બધા પૂજીએ. બધા બહેનોને બહુ આનંદ આવે. સૌથી પહેલા પૂજન અને ત્યારથી જે પૂર્ણાહુતિ હોય એમાં કઈ રીતની પૂજા હોય છે? સૌથી પહેલા અમે કાંઠા ગોરમાની પૂજા કરી, પછી ગોરધનની પૂજા કરી અને પછી આરતી કરી અને પ્રસાદ ધરી અને બધાય ભક્તિભાવપૂર્વક અગિયારસ, પછી જે વ્રત પૂનમી આવે અને સત્સંગ કરી અને ભક્તિ અને શક્તિથી જે દાન દક્ષિણા આપવું હોય આ મહિનામાં ઉત્તમ ગણે છે. જ્યારે પુરુષોત્તમ માસની વાત આવે ત્યારે બહેનો જે ભક્તિ કરતા હોય ત્યારે એમાં પણ એક આંબુડું જાંબુડું કરીને એક કીર્તન કેવું, એમના વિશે શું કહેશો? આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું દામોદર ઓળખા રાજા રામની વાડીએ બેઠા વાસુદેવ પાયરી ચાપલી ચુકરિયારી ચાપલી ઓદવરાય માધવરાય પુરાણ ગંગાજી વળતા નાયા જમનાજી સુખડા યો શ્રી રામ. એના મહિમાને લઈને તમે શું કહેશો? પુરુષોત્તમ માસ, આ 7મો પુરુષોત્તમ માસ અમે અહીંયા ઘરે ઉજવી છીએ. ભગવાને મને આશરો આપ્યો હતો, હું ભગવાનને બધા ગોપીને તેડાવું છું, આનંદ કરાવી છું અને ભક્તિ ભાવથી બધું દાન પૂર્ણ કરી છે, બ્રાહ્મણને બોલાવી. એ સિવાય બીજી કઈ કઈ ધાર્મિક પ્રવૃત્તિઓ હતી? ધાર્મિક પ્રવૃત્તિ જો અમે 11ના જાગરણ બી કરી, ભક્તિ કરી, અહીંયા સત્સંગ રાખી, કોઈ વતી પાઠનો બ્રાહ્મણને બોલાવીને બધું દાન કરી. એમાં જે ઓછો આવતા હોય ઉજવી છે, અન્નકોટ કરી, પછી નંદોત્સવ કરી, એ બધું જે આવતું હોય બધું ઉજવી છે ને ભક્તિ ભાવથી બધા આનંદ કરીએ છીએ. જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો? એ બધા ભેગા થાય ને અમે કાલાવાલા કરીને રાસ લઈને બધું એવી રીતે કરીએ છીએ. બેનો જોવે છે વિડીયો, બેનોને શું કહેવા માંગશો? એ લોકોને એમ કે તમે પણ આ રીતે આ વ્રત કરો, ભક્તિ કરો, દાન કરો. બહેનો દીકરીઓ ભાણેજરૂને જે કાંઈ તમે પહોંચો એ પ્રમાણે તમે એને દાન કરો. પુરુષોત્તમ માસમાં દાનનો મહિમા ખૂબ જ છે. એમ તમે 1 ગણું કરો તો તમને 10 ગણું પુણ્ય મળે છે. દાદીમાં છે મારી બાજુમાં, એમને પુરુષોત્તમ મહિનાનું કંઈક વિશેષ મહત્વ એમના વિશે એમને ઘણું બધું નોલેજ છે. દાદીમાં, સૌથી પહેલા તો તમારું નામ શું છે? મારું નામ લાભુબેન, મારી ઉંમર 78 વર્ષ. 78 વર્ષ. કેટલા સમયથી તમે આ પુરુષોત્તમ માસના પુરુષોત્તમ મહિનો 70 વર્ષ કરું છું. 8 વર્ષની હતી ને ત્યારથી પુરુષોત્તમ માસ કરું છું. અત્યારે મને 78 થયા. બરાબર છે. આ પુરુષોત્તમ માસ ને માણસોએ પુરુષોત્તમ માસ કેમ કીધો છે? એનું નામ તો મળમાસ હતો. મળમાસ હતો એનું કારણ હતું કે જ્યારે પાંડવોએ જુગાર રમતા હતા ત્યારે 13 મહિનાનો વનવાસ આવ્યો. શા માટે આવ્યો?
કે છૂપો એને રહેવાનું હતું. જો એમાં જાહેર થઈ જાય તો પાછા 13 મહિના એને રહેવું પડે. એટલે પાંડવોએ એમ કીધું કે ભગવાનને આ મળમાસ છે ને એ ભગવાનને શરણે ગયો કે ભગવાનને કે ભગવાન તો કે કે મને મળમાસ કેમ કે છે? હું 12 મહિના પછી 13મો મહિનો મારો મળમાસ તરીકે. તો ભગવાને કીધું કે તમે છે ને પાંડવોએ જ્યારે કે વનમાંથી પાછા આવ્યા ત્યારે બધા લોકોએ કીધું કે પાંડવો છુપા થઈ ગયા છે, તો પાંડવોને તમારે છે ને પાછા 13 વર્ષ વનવાસ મોકલવો પડશે. ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે મળમાસ આવ્યો હતો એટલે મળમાસનો મહિનો ગણો એટલે આ 13 મહિના થાય છે. 13 મહિનાને હિસાબે આ મળમાસ પૂરો થાય અને ભગવાનને શરણે ગયા એટલે આને પરસોત્તમ માસ કહેવા માંડ્યો. અને પરસોત્તમ માસનું મહત્વ શું છે કે ગોપીઓ રાસ રમે છે, ગોપીઓને કોઈ જાતની ભાન નથી. ગોપીઓ બંસરી વાગી તો લીપતા લીપતા વયા ગયા. કોઈ બા ગોપીઓ તો પગના ચાંદ રાતમાં પહેરીને હાલતી થઈ ગયું, કોઈને ગાળે તેલ લઈને હાલતી થઈ ગયું. એટલે આ મળમાસ છે ને એમાં કોઈ સારા કામ ન કરવાના હોય. આમાં એક સારા ભગવાનની ભક્તિ કરવાની, દાન પુણ્ય કરવાનું, તમારાથી થાય એટલું કરો. અમુક વસ્તુ તમારે છોડવી જોઈએ એમાં, કે અમુક વસ્તુ ન ખાવી જોઈએ. છતાં અત્યારે એમ છે, આમ આવી રીતે આ મળમાસનું મહત્વ આટલું છે. પહેલાના સમયમાં જે લોકો પરસોત્તમ માસનું જે વ્રત કરતા અને અત્યારના સમયમાં કરે છે, આ બંને વચ્ચેનો તફાવત શું છે? પેલા જે આપણે કરતા ને ત્યારે ગોપીઓ નદીએ નાહવા જતા અને નદીનું મહત્વ હતું. અત્યારે પણ સરોવર અથવા તો કૂવો કાંઠો અથવા તો જળ સ્નાન કરવાનું મહત્વ છે. બીજે દરજે કે પેલા છે ને બધું પ્રમાણ રાખતા હતા, અત્યારે ગોપીઓ કોઈ રાખતું નથી. કાંદા ડુંગળી ખવાય નહીં, પારકું અન્ન ખવાય નહીં, રાંધેલું અન્ન ખવાય નહીં, બીજી વાર રાંધેલું અન્ન ખવાય નહીં, વાસી અન્ન ખવાય નહીં. આ પરસોત્તમ મહિનાના માતમમાં આ બધું છોડવું પડે. વ્રતના આ નિયમ છે. પહેલાના વ્રત છે ને કરતા એવી રીતે કરતા. સવારે 4 વાગે સ્નાન કરી લેવું જોઈએ. બરાબર છે. જે લોકો જે બહેનો છે ત્યારે જે વ્રત કરી રહ્યા છે અને તમારા તરફથી શું કહેશો? બધી વસ્તુ નહીં, પારકા ઘરનું કોઈ ખાધું નથી. મારા પોતાના જ ઘરનું ખાવાનું, કોઈનું અન્ન નહીં, કોઈની ઘરે પાણી પીવાનું નહીં. આખો પરસોત્તમ મહિનો રહી નહીં. દોસ્તો, તમે જો તમારા વિસ્તારમાં ક્યાંય બહેનો હોય તો આ રીતનું વ્રત કરતા હોય તો જરૂરથી એકવાર કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને તેમજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયા.